વકફ એ ઉર્દુ શબ્દ છે. વકફ એટલે કે દાન. દાન આપનારને ઉર્દુમાં વકફી કહે છે અને દાનમાં આવેલી રકમનું સંચાલન કરનારને મુતવલ્લી કહીએ છીએ. દેશમાં વર્ષોથી ચાલતી આવતી આ દાનની પ્રક્રિયા દરેક સમાજમાં હોય છે, પરંતુ વકફમાં આવેલી વકફની દાનની રકમનું યોગ્ય સંચાલન નહીં થવાની અનેક ફરિયાદ આ દેશમાં ખૂબ લાંબા સમયથી છે. આપણે જાણીએ છીએ કે દેશમાં કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના કારણે વકફ બોર્ડમાં જે પ્રકારે ગેરરીતિ ચાલે છે, કેટલાક મુઠ્ઠી પર લોકો વકફના આ નાણાંનું સંચાલન કરે છે, શોષણ કરે છે, ત્યારે ગરીબ મુસ્લિમોના જીવનમાં પરિવર્તન આવે. સાચ અર્થમાં વકફમાં દાનમાં આવેલી રકમમાંથી સામાજિક સંસ્થાઓ, સેવાની સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આવી સંસ્થાઓનું નિર્માણ થાય અને મુસ્લિમ સમાજના જીવનમાં પરિવર્તન આવે. આ માટેના કાયદાઓ બનાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી એનડીએની સરકારે કર્યું છે. આપણે જાણીએ છીએ કે વકફના કાયદાઓમાં વખતો વખત જે સુધારા કરવામાં આવ્યા એની પાછળ માત્ર ને માત્ર મતની લાલચો હતી. 2013માં જે છેલ્લો સુધારો કરવામાં આવ્યો અને એ સુધારો ગેરબંધારણીય સુધારો હતો, છતાં પણ તત્કાલીન સમયના કોંગ્રેસના આ નિર્ણયના કારણે એક સમયમાં સ્વતંત્રતા પહેલા વકફની મિલકતો, આમ પણ વકફ પાસે દેશમાં ત્રીજા નંબરની સંપત્તિ છે. સૌથી પહેલાની સંપત્તિ ડિફેન્સ પાસે છે, બીજા ક્રમે રેલવે પાસે છે જે દેશની સંપત્તિ છે, અને ત્રીજા ક્રમે વકફ પાસે છે. વકફ પાસે આવેલી સંપત્તિ જો 2013 પહેલા 13 લાખ કરોડ હતી અને આ સુધારો એવો સુધારો કે વકફ જે મિલકત ઉપર આંગળી મૂકે એ વકફની મિલકત થઈ જાય ત્યારે 21 લાખ કરોડની વધારાની નવી મિલકતો ઉમેરાય. એક રીતે આ દેશમાં જે ગેરબંધારણીય રીતે વકફના સુધારાઓ અને માત્ર ને માત્ર મતની લાલચોના કારણે વકફ માટે જે નાણાંની વ્યવસ્થા ઊભી થાય ગરીબ મુસલમાનો, એના બદલે સાચા અર્થમાં એનો ન્યાય અને એને દાનની રકમ જે લોકો વકફી છે, જે લોકો દાન આપે છે, એમની પાછળનો હેતુ બરાવે માટે આદરણીય મોદી સાહેબની સરકારે જે સુધારો કર્યો છે એમાં વકફ હવે પોતે જે મિલકત માટે દાવો કરે છે તો એને પ્રમાણ આપવું પડશે અને વકફનું એ પ્રમાણની ચકાસણી રેવન્યુ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કલેક્ટરની નોંધ અથવા કલેક્ટર સમક્ષ એમણે પોતાની પ્રમાણ આપવું પડશે. એક રીતે કહીએ તો ટ્રાન્સપરન્સી આવશે. હાલ જે ચાલી રહ્યું છે વકફના નામે આપ જોઈ શક્યા છો કે દેશમાં જેમ CAAના કાયદા વખતે દેશને સળગાવવાનું કામ કર્યું, શાહીનબાગ જેવી સ્થળે દિલ્હીમાં વર્ષો સુધી આંદોલન કર્યું, રસ્તાઓ બંધ કર્યા. એ જ રીતે કેટલાક મુઠ્ઠીભર લોકો દેશને અસ્થિર કરવાનું કામ કરી રહ્યા છે, દેશને સળગાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે દેશ હવે ખૂબ આગળ વધી ગયો છે. મુસ્લિમ સમાજ પણ આગળ વધી ગયો છે. મુસ્લિમ સમાજના પણ 10,000થી વધારે કેસો તો વકફ સામે છે. ત્યારે સાચ અર્થમાં એક ટ્રાન્સપરન્ટ વકફ બોર્ડ, એનું મુતવલ્લી જેને કહીએ કે સંચાલકો છે, એ યોગ્ય લોકો આવે અને મુસ્લિમ મહિલાઓનું પણ સશક્તિકરણ થાય એ માટેના સુધારા માનનીય મોદી સાહેબની સરકારે કર્યા છે. દેશની જનતા સાચું ખોટું સમજે છે અને વકફના આ સુધારાથી મુસ્લિમ સમાજનો, ખાસ કરીને પસમંદા જેવા દલિત પછાત વર્ગના મુસ્લિમોનું પણ કલ્યાણ થશે એવો મારો ભરોસો છે.